રાધનપુર ખાતે ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને ડીવાયએસપી કચેરી ખાતે મીટિંગ યોજાઈ કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ ધર્મના અને મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ડીવાયએસપી કચેરી ખાતે રાધનપુરના નગરજનોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબ તેમજ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ગાચી તેમજ રાધનપુર શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, બજરંગ દળના કાર્યકર્તા, હિન્દુ ધર્મના લોકો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર ખાતે યોજનારી રામનવમીની ભવ્ય શોભાયાત્રાને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। ડીવાયએસપી કચેરી ખાતે રાધનપુર ખાતે રવિવારના રોજ યોજના રામનવમીની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ અને હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી। જેકેએસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર સાંસ્કૃતિક નગરીમાં એ તારીખ 6/4/2025 ને રવિવારના રોજ ભવ્ય અતિ ભવ્ય રાધનપુર નગરમાં જે રામનવમી અંતર્ગત શોભાયાત્રા નીકળવાની છે ભગવાન રામની, એમાં શાંતિ સમિતિના માં પધારેલ દરેક સમાજના અગ્રણી આગેવાનો પધાર્યા અને શાંતિમય પરિપૂર્ણ યાત્રા થાય એ નિમિત્તે સૌએ ધર્મ રાધનપુરના નગરજનોએ સાથ સહકાર આપવાની વાત કરી અને ભવ્ય અતિ ભવ્ય રાધનપુરમાં રામચંદ્ર ભગવાનની યાત્રા એ રાધનપુર મસાલી રોડ આશાપુરા માતાના મંદિરથી પ્રસ્થાન થવાની છે અને નગરમાં થઈ, બજારમાં થઈ અને ભરવાડવાસ રામાપીરના મંદિરે સુધી ત્યાં સમાપન થવાની છે અને ભવ્ય યાત્રા નીકળવાની છે એવું હું કાંતિજી ઠાકોર, જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ અને આપ સર્વ નગરજનોને પણ નમ્ર વિનંતી કે આ યાત્રામાં રાધનપુરની ભવ્ય યાત્રામાં જોડાય એવો મારો સંદેશ છે। જય શ્રી રામ, જય જય શ્રી રામ। યાત્રા કઈ તારીખે અને સમય છે? યાત્રા 6 તારીખ અને સવારના બપોરથી 1 વાગ્યાથી સાંજના 5:30 સુધી નગરમાં યાત્રા ભવ્ય યાત્રા નીકળવાની છે અને ત્યાં પ્રસ્થાન આશાપુરાથી માતાના મંદિરથી નગરમાં થઈ અને ભરવાડવાસમાં સંધ્યા આરતી કરી અને પરિપૂર્ણ યાત્રા પૂરી થવાની છે।